અરવલ્લી જિલ્લાની મોડાસા લીંબોઈ જિલ્લા પંચાયત અંતર્ગત ગઢા, બાયલ, ડોખરોલ અને વટડા કાબોલાના સરપંચો તેમજ બોડીના એક પૂર્વ સરપંચ અને આ વિસ્તારના નિવૃત્ત આર્મીમેનો સહિત 125થી વધુ લોકો ભાજપ છોડી આજે કોંગ્રેસમાં જોડાયા છે। આ વિસ્તારની અંદર મોડાસાથી રાજેન્દ્રનગર જતો રોડ છેલ્લા 4 વર્ષથી કામગીરી ચાલુ છે, છતાં પણ ફોર લેન બનાવવાની કામગીરી પૂર્ણ થતી નથી। આ રસ્તા ઉપર વારંવાર અકસ્માતો થાય છે। આ વિસ્તારના પ્રજાજનો અને આગેવાનો અધિકારીઓને વારંવાર રજૂઆતો કરે છે, છતાં પણ કોઈ પરિણામ મળતું નથી। આ વિસ્તારમાં જે પ્રશ્નો રસ્તાના જે છે એના કારણે એક સાઈડનો રોડ બનવાપાત્ર થયો છે, જ્યારે બીજી બાજુનો રોડ એ જે ફોરેસ્ટની મંજૂરી નથી મળી એમ કરીને કામગીરી બંધ કરવામાં આવી છે। આ રસ્તો ન થતો આ વિસ્તારના લોકો જિલ્લા મથક મોડાસા જવાનું હોય કે હિંમતનગર જવાનું હોય ત્યારે આ રસ્તાની કામગીરી પૂર્ણ ન થતો ખૂબ તોબા પોકારી ગયા છે। જ્યારે આ 125થી વધુ આગેવાનો જ્યારે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે આ સૌ આગેવાનોનું હું કોંગ્રેસ પક્ષમાં અભિનંદન આપું છું અને આવકારું પણ છું। સાથે સાથે આગામી દિવસમાં ખાતરી પણ આપું છું કે આ વિસ્તારના પ્રશ્નો માટે કોંગ્રેસ પક્ષ હંમેશા ઝઝૂમશે અને વિસ્તારના પ્રશ્નોને વાચા અપાવવા માટે તમામે તમામ પ્રયાસો હાથ ધરશે।